નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને અપાશે સહાય। પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત વધુ એક નવી યોજના ગુજરાત સરકાર કરી જાહેર। શાકભાજીમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજનાઓ મૂકી અમલમાં। ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિ શાકભાજી ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય। પ્રાકૃતિક પદ્ધતિ શાકભાજીની ખેતી કરતા ખેડૂતને બિયારણ અને શાકભાજી પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન માટે 20,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવશે। શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજ માત્ર 1,000 લાખની જોગવાઈ કરી છે। રાજ્યના દરેક નાગરિકોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજના માટે કરતા શાકભાજી પાકો મળી રહે તે માટે અમલવારી કરવામાં આવી છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને લોન માફ યોજના। કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી। આ કૃષિ અથવા કેન્દ્ર સરકારની યોજનાઓને હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપમાં વાર્ષિક 4% રાહત દરે કૃષિ લોન સહાય પૂરી પાડે છે। વીમો પણ મળે છે। આ કાર્ડ ધરાવતા ખેડૂતોને અકસ્માત વીમા પણ મળે છે, જેના કારણે દુર્ઘટનાના કિસ્સાનો ખેડૂતોને તેમના પરિવારને નાણાકીય સુરક્ષા મળી રહે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે રેશન કાર્ડ ધારકોને ખુશ ખબર। દર મહિને તુવેર દાળનો જથ્થો અને એફએસ કાર્ડ ધારકોની સંખ્યા કરતાં 50% ઓછો ફાળવવાનો નિર્ણય થોડા સમય પહેલાં લીધો હતો। આ વખતે સામે સસ્તા અનાજ વેપારીઓને વિરોધ કરી કહ્યું હતું કે 50% જથ્થો ફાળવવાનો હોય તો અમારે તો ઉપાડવો જ નથી અને વિતરણ પણ કરવું નથી, તેવું સ્પષ્ટ શબ્દોએ જણાવી દીધું હતું। વેપારીઓએ મક્કમ વિરોધ પછી આખરે સરકાર જાગી છે। 50%ના બદલે 90%નો જથ્થો ફાળવવાનો નિર્ણય લીધો છે। સરકારે ફેબ્રુઆરી-માર્ચમાં રેશન કાર્ડ ધારકોને 50% દાળની ફાળવણી કરવામાં આવી હતી। જોકે હવે કાર્ડ ધારકોને જથ્થો મળી શકે છે। વેપારીઓને કહેવું છે કે 10% લોકો આ પણ ઓછા લેવામાં આવે છે, એટલે કે જેનું વિતરણ શરૂ કરી શકે છે। વધુ આગળ મહત્વની વાત કરી કે સરકારનો મોટો નિર્ણય। ગુજરાત હાઈકોર્ટ જન્મ પ્રમાણનો સુધારાને લઈ મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેશન કાર્ડમાં દર્શાવેલા જન્મ તારીખ સંપૂર્ણ માહિતી રહેશે નહીં। કોર્ટે જણાવ્યું હતું કે ફક્ત જન્મ પ્રમાણે નોંધાયેલી જન્મ તારીખ જ એ સાચી તારીખે માની શકાય। હોસ્પિટલ રેકર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલા તારીખે જ સાચી તારીખ ગણી શકાશે। વધુ આગળ મહત્વની વાત કરીએ રેશન કાર્ડ ધારકોને ધ્યાન આપે। જો આવકનો દાખલો ઘટાડવો છે, નવું ગેસ કલેક્શન જોઈએ તો આયુષ્માન કાર્ડ બનાવવાનું છે, વિધવા કે વૃદ્ધ સહાય મેળવી શકે છે। બીજા સરકારી લોન માટે લેવાતો રેશન કાર્ડ પુરાવો ફરજિયાત છે, એટલા માટે અનાજ નથી મળતું છતાં તમારે રેશન કાર્ડનો એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે। માટે વડીલે તરીકે એક KYC માટે હોય તે કરાવી લેજો, જેથી સરકારી કામમાં કરાવવા આગળ કોઈ અગવડ ન પડે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે નવા મહિને ભેટ ગેસ સસ્તું। LPG સિલિન્ડરના ભાવમાં ઘટ્યા। 1 ફેબ્રુઆરી પછીના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 72 રૂપિયાનો ઘટાડ્યો હતો, જેથી નવી કિંમતમાં 60 રૂપિયા ઘટીને 1797 રૂપિયા થઈ હતી, જ્યારે ઘરેલું ગેસમાં ભાવમાં યથાવત છે। આથી અમદાવાદની કિંમત 810 રૂપિયા છે અને ઓગસ્ટ 2024 સુધી યથાવત રાખવામાં આવ્યા હતા। આગળ મહત્વની વાત કરીએ કે વાય રેશન સૌથી વધુ ફાયદા। રેશન કાર્ડ ફેરવવા નવું બનાવવામાં તાલુકા મામલદારો કે ઝોનમાં અધિકારી કચેરી ખાતે જરૂરી ડોક્યુમેન્ટ આપીને સરળતાથી મળી શકાય છે। જમીન વિહોણા ખેતર મજૂરો, સીમામાં ખેડૂતો, ગામે કામગારો, કુંભાર, ચામડા પકવનાર, વણકરો, લુહાર, સુથાર, ઝૂંપડપટ્ટીના રહેતા લોકો, પછી માલ સામાન ઉંચકનાર, કુલી, રિક્ષા ચાલક, આતલારી ચલાવનાર, ફળફળાદી અને ફૂલ વેપારી, મદારીઓને કાગળ વેણનાર અને વંચિત તથા આવી ગેરંટીઓના આવવાના અન્ય ગ્રામ્ય શહેર વિસ્તારમાં રહેનાર લોકો।
વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને 20,000 રૂપિયામાં 5 લાખ રૂપિયા સહાય. વર્ષ 2025ના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડના મર્યાદા ₹3 લાખ વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો માટે 20,000 રૂપિયામાં 5 લાખ રૂપિયા લઈ શકાય છે. એટલે 5 લાખની લોન પર વર્ષે 20,000 વ્યાજ આવે છે. આપણે જણાવી દઈએ કે 7% લેખે લોન આપવામાં આવે છે, જેમાં 3% સરકાર ચૂકવે છે. એટલા માટે 4 લેખે લોન લઈ શકો છો. 1 લાખ તો લોન લ્યો છો તો તમારે 4,000ના 2 લાખ લ્યો, 8,000ના 3 લાખ, 12,000ના 4 લાખ અને 16,000ના 5 લાખ અને 20,000 ભરી શકો છો. મહત્વ સમાચારની વાત કરીએ કે સરપંચ ચૂંટણીને લઈને મોટા સમાચાર. માર્ચ કે એપ્રિલમાં એક સાથે 7,000 ગ્રામ્ય વિસ્તાર ચૂંટણી યોજાઈ શકે છે. માહિતી પ્રમાણે આગામી માર્ચ મહિનામાં અંતમાં પછી એપ્રિલ મહિનામાં ગ્રામ્ય પંચાયત ચૂંટણી યોજાઈ શકે છે. આમાં 7,000 જેટલા ગ્રામ્ય પંચાયતની ચૂંટણી એક સાથે ચૂંટણી યોજાઈ શકે છે. છેલ્લે મહત્વ સમાચારની વાત કરીએ કે આજના ખેડૂત સમાચાર. આવનારા દિવસોમાં કપાસના ભાવમાં વધારો થવાની કોઈ શક્યતા જ જણાતી નથી, જ્યારે ભાવમાં ઘટવાનું પણ જોખમ જણાતું નથી. જો કે આવનારા દિવસમાં 30થી 40% ભાવ વધી શકે છે, પણ 200 થી 300નો ઉછાળો આવે એવી કોઈ શક્યતા જ નથી. ઊંચો ભાવ 1,555 રૂપિયા અને એવરેજ ભાવ 1,480ની સપાટીએ રહ્યું છે.